આપણા સૌરમંડળની સફર પર જવું છે એના માટે કોઈ રોકેટની જરૂર નથી. આજે આપણો ગાઈડ બનશે આ આંકડાઓથી ભરેલું ટેબલ. ચાલો જોઈએ કે આ નંબરો આપણને કઈ અજાણી દુનિયામાં લઈ જાય છે. જુઓ, આ આંકડાઓ અને શબ્દોનું કોષ્ટક. આમ તો સામાન્ય લાગે, પણ આમાં જ આપણા આખા સૌરમંડળની કહાની છુપાયેલી છે. એટલે કે આ માત્ર એક ટેબલ નથી, પણ આપણી આજની અદ્ભુત સફરનો નકશો છે. તો તૈયાર છો? ચાલો આ નકશા પર આગળ વધીએ. તો આપણી આ સફરનો કાર્યક્રમ કેવો રહેશે? જુઓ, આપણે 5 મુખ્ય જગ્યાએ રોકાઈશું. સૌથી પહેલાં બધા ગ્રહોની ઓળખાણ કરીશું. પછી આપણા પથ્થર જેવા નજીકના પડોશીઓને મળવા જઈશું. ત્યાંથી આપણી ગાડી જશે સીધી વાયુના બનેલા મહાકાય ગ્રહો પાસે. પછી એનાથી પણ આગળ રહસ્યમય બર્ફીલા ગ્રહોની દુનિયામાં. અને છેલ્લે આખા સૌરમંડળના કેટલાક સૌથી એક્સ્ટ્રીમ એટલે કે સૌથી અનોખા તથ્યો પર એક નજર કરીશું. તો ચાલો હવે સફરની શરૂઆત કરીએ. આપણે સૂર્યથી શરૂ કરીને એક પછી એક બધા 8 ગ્રહોને મળવા બહારની તરફ જઈશું. આપણો પહેલો સ્ટોપ છે આંતરિક સૌરમંડળ, એટલે કે એ વિસ્તાર જ્યાં સૂર્યની એકદમ નજીક નાના અને પથરાળ ગ્રહો આવેલા છે. અને સૂર્યની સૌથી નજીક કોણ છે? બુધ. એ સૂર્યની એટલો નજીક છે કે એનું 1 વર્ષ તો પૃથ્વીના 3 મહિના કરતાં પણ ઓછા સમયમાં પૂરું થઈ જાય. જી હા, ફક્ત 88 દિવસ. જરા વિચારો, જ્યાં આપણને 1 વર્ષ પૂરું કરતાં 365 દિવસ લાગે છે, ત્યાં બુધ પર તો 88 દિવસમાં જ નવું વર્ષ આવી જાય. મતલબ કે એ સૂર્યની આસપાસ બહુ જ સ્પીડમાં ફરે છે. બુધ પછી હવે વારો છે શુક્રનો. આ ગ્રહ એક્સ્ટ્રીમ્સનો રાજા છે. કેમ? કારણ કે એ સૌરમંડળનો સૌથી ગરમ ગ્રહ છે. એના ગાઢ વાદળો ગરમીને એવી રીતે પકડી રાખે છે જાણે કોઈ બ્લેન્કેટ ઓઢાડ્યો હોય, જેને આપણે ગ્રીનહાઉસ ઇફેક્ટ કહીએ છીએ. અને અહીંયા એકદમ અજીબ વાત છે. શુક્ર પર એક દિવસ એના 1 વર્ષ કરતાં પણ લાંબો હોય છે. હા, આ સાચું છે. એનો દિવસ 243 પૃથ્વી દિવસ જેટલો લાંબો છે, જ્યારે એનું વર્ષ તો ફક્ત 225 દિવસમાં જ પૂરું થઈ જાય. અને જાણે આટલું ઓછું હોય એમ અહીંયા સૂર્ય પૂર્વમાં નહીં પણ પશ્ચિમમાં ઉગે છે. છે ને કમાલની વાત? અને હવે આવ્યું આપણું ઘર, પૃથ્વી. આપણે સૌ જાણીએ છીએ, આપણી પાસે એક ચંદ્ર છે અને આપણું વર્ષ લગભગ 365 દિવસનું હોય છે. આખી સફરમાં આ એક જાણીતી જગ્યા છે. પૃથ્વી પછી આપણી આગલી મંઝિલ છે મંગળ. એને લાલ ગ્રહ તરીકે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એની માટીમાં રહેલા આયર્ન ઓક્સાઇડ એટલે કે કાટને લીધે એ આખો ગ્રહ લાલ રંગનો દેખાય છે. અને હા, પૃથ્વીની જેમ મંગળને એક નહીં પણ 2 ચંદ્ર છે. જોકે એ આપણા ચંદ્ર કરતાં ઘણા નાના છે, ફોબોસ અને ડીમોસ. તો પથરાળ ગ્રહોને બાય બાય કહીને હવે આપણે પ્રવેશી રહ્યા છીએ બાહ્ય સૌરમંડળમાં. આ છે વાયુના બનેલા મહાકાય દાનવોનું ઘર. અહીં બધું જ વિશાળ છે. અને આ વિસ્તારનો રાજા કોણ? ગુરુ. આ ગ્રહોનો રાજા છે અને ખરેખર રાજા જેવો જ છે. એ એટલો મોટો છે કે આપણા સૌરમંડળના બીજા બધા જ ગ્રહોને ભેગા કરી દઈએ ને તો પણ એ ગુરુની અંદર આરામથી સમાઈ જાય. આ ચાર્ટ પર નજર કરો. ગુરુ કેટલો વિશાળ છે એનું ખ્યાલ તરત જ આવી જશે. આપણી પૃથ્વીનો વ્યાસ છે લગભગ 12,756 કિલોમીટર અને એની સામે ગુરુ 1,42,800 કિલોમીટર. આ તો જમીન આસમાનનો તફાવત છે. ગુરુ પછી આવે છે શનિ. એના ખૂબસૂરત વલયોને કારણે એને સૌરમંડળનું ઘરેણું પણ કહેવાય છે. અને ખરેખર એ દેખાય છે પણ એવો જ. અહીંયા એક મજેદાર વાત છે. શનિની ઘનતા એટલે કે એનું વજન પાણી કરતાં પણ ઓછું છે. એનો મતલબ એ થયો કે જો ક્યાંક એટલો મોટો સમુદ્ર હોય કે જેમાં શનિને મૂકી શકાય તો એ ડૂબશે નહીં પણ તરવા લાગશે. કલ્પના કરો. ચાલો હવે આપણી સફરના છેલ્લા 2 ગ્રહો તરફ જઈએ. આ છે સૌરમંડળના સૌથી છેવાડાના ઠંડા અને બર્ફીલા ગ્રહો. કદાચ જાણીને નવાઈ લાગશે કે આ બંને ગ્રહોની જાણ આપણને બહુ મોડી થઈ. યુરેનસની શોધ થઈ 1781માં અને નેપચ્યુનની તો છેક 1846માં. એટલે કે આપણા સૌરમંડળના નકશામાં આ બંને મહેમાન પ્રમાણમાં નવા છે. તો આપણી આખી સફર લગભગ પૂરી થવા આવી છે. જતા પહેલાં ચાલો એક ઝડપી રીકેપ કરીએ. જોઈએ કે સૌથી વધુ કે સૌથી ઓછોનો ખિતાબ કોને મળે છે. તો રેસ શરૂ થાય છે. સૌથી નાનો ગ્રહ
બુધ સૌથી મોટો, ગુરુ સૂર્યનું સૌથી ઝડપી ચક્કર કોણ લગાવે છે? ફરીથી બુધ, માત્ર 88 દિવસમાં. તો પછી સૌથી લાંબુ વર્ષ કોનું? નેપચ્યુનનું, લગભગ 166 પૃથ્વી વર્ષ. અને પોતાની ધરી પર સૌથી ઝડપી કોણ ફરે છે? એમાં પણ વિજેતા છે ગુરુ, જે ફક્ત 9.9 કલાકમાં એક દિવસ પૂરો કરી લે છે. અને ચંદ્રની વાત કરીએ તો ગુરુ પાસે કેટલા ચંદ્ર છે, કોઈ અંદાજ? 1 2 નહીં, પૂરા 67. એ તો જાણે પોતાનું જ એક નાનું સૌરમંડળ લઈને ફરે છે. આપણે 8 ગ્રહોની વાત કરી, પણ ઘણા લોકોના મનમાં હજી એક સવાલ હશે. 9મા ગ્રહનું શું થયું? અને આ સવાલ આપણને પ્લુટો પાસે લઈ આવે છે. 2006માં વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું કે પ્લુટોને ગ્રહની વ્યાખ્યામાંથી કાઢીને એક નવી કેટેગરીમાં મૂકવો, વામન ગ્રહ. આ બતાવે છે કે વિજ્ઞાન કોઈ પથ્થરની લકીર નથી. જેમ જેમ આપણને નવી માહિતી મળે છે તેમ આપણી સમજ પણ બદલાતી રહે છે. જરા વિચારો, જો આ એક સામાન્ય દેખાતા ચાર્ટમાંથી આપણે આટલી બધી રોમાંચક વાતો જાણી શકીએ છીએ, તો આ અનંત બ્રહ્માંડમાં હજી કેટલીય અજાણી વાર્તાઓ આપણી શોધની રાહ જોઈ રહી હશે.